નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. બારડોલી સુગર ફેક્ટરીના નવનિયુક્ત ડિરેક્ટરોએ આજરોજ શ્રી કમલમ, સુરત જિલ્લા ભાજપા મધ્યસ્થ કાર્યાલય બારડોલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી બારડોલી સુગર ફેક્ટરીના નવનિયુક્ત ડિરેક્ટરો એ આજરોજ શ્રી કમલમ, સુરત જિલ્લા ભાજપા મધ્યસ્થ કાર્યાલય બારડોલીની મુલાકાત લીધી હતી. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ તથા સુરત જિલ્લા ભાજપા પ્રભારી ગૌતમ ગેડિયા, સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ, મહામંત્રીઓ જગદીશ પારેખ, રોહિત પટેલ, અંકુર દેસાઈ તેમજ શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભરત રાઠોડે બારડોલી સુગર ફેક્ટરીમાં વિજેતા થયેલા તમામ ડિરેક્ટરોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ ખેડૂત સભાસદોની મંડળી છે અને સુગર મંડળીને પાર્ટી અને સરકારની જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતોના હિતમાં સંપૂર્ણપણે ખભે ખભે મિલાવી કાર્ય કરી સહયોગ આપવાની ખાતરી આપી હતી. અને વધુમાં સહકાર સંસ્થાનો વહીવટ અને પ્રવૃત્તિ સહકારિતાથી જ ચાલશે, એમાં રાજકારણની કોઈ દાખલગીરી થશે નહીં. જીએમ ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ પરીખ, બારડોલી.